અબડાસા તાલુકાના નલિયા ટાઉન હોલ ખાતે તારીખ 13/12/2025ના રોજ અબડાસા મામલતદાર સીજે પારખિયાના અધ્યક્ષ સ્થાને પીએમ પોષણ યોજના અંતર્ગત કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર અબડાસા તાલુકા મધ્યાહન ભોજન યોજનાના કુલ 9 સંચાલક રસોઈયાએ સ્પર્ધામાં ભાગ લીધો હતો। પ્રથમ મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ કુકિંગ સ્પર્ધા શરૂ કરવામાં આવેલ, જેની અંદર પ્રથમ વિજેતાને ₹5000નો ચેક અને પ્રમાણપત્ર, દ્વિતીય વિજેતાને ₹4000નો ચેક અને પ્રમાણપત્ર તથા તૃતીય વિજેતાને ₹3000નો ચેક અને પ્રમાણપત્ર આપવામાં આવેલ। સાથે અન્ય ભાગ લીધેલ સ્પર્ધકોને પણ પ્રોત્સાહિત કરવા પ્રમાણપત્ર અને ₹1000 પુરસ્કાર રૂપે મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આપવામાં આવેલ। આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે મામલતદાર સીજે પારખિયા, ડોડિયા યોગેશ્વરીબેન, મુખ્ય સેવિકા ICDS શાખા નલિયા, લગધીરસિંહ જાડેજા BRC નલિયા, ઈશ્વરભાઈ ચૌહાણ CRC નલિયા, કેડી મહેશ્વરી મુખ્ય શિક્ષક નલિયા, શાળા નંબર 2 ગોસ્વામી ડોલીબેન સુપરવાઇઝર MDM નલિયા, જોશી હિનાબેન વાલીશ્રી તેમજ પટેલ મંજુલાબેન વાલીશ્રી તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાથે MDM નાયબ મામલતદાર નિખિલભાઈ ટાંક, નલિયા સરપંચ રામજીભાઈ કોલી, નલિયા KDCC બેંક મેનેજર જીતેશ જોશી તેમજ સંચાલક ભાઈઓમાંથી અબડાસા પ્રમુખ જગદીશ ઠક્કર, મહામંત્રી પ્રવીણભા ભારાણી, કચ્છ જિલ્લાના મહામંત્રી અભયસિંહ જાડેજા, જાફરભાઈ ખોળ, સુરેશ જોશી, રાણા કોહલીએ હાજરી આપી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભા ભારાણી અને આભાર વિધિ MDM સુપરવાઇઝર ડોલીબેન ગોસ્વામીએ કરી હતી।